નમસ્કાર. બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે પ્રચારનો શુભારંભ કર્યો. લાઠીદડ ગામે યોજાયેલા કિસાન સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણિયા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, મહામંત્રી દીપક સાબવા, વિજય ધલવાણિયા, મંગળસિંહ ટાંક અને અશોક માથોડિયા સહિતના આગેવાનો જોડાયા હતા. હિરેન હિરપરા અને નીમુ બાંભણિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાઈ છે, જેના કારણે ખેડૂતો સશક્ત બન્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની તમામ ચૂંટણીઓને લઈ આજે બોટાદ જિલ્લામાં પ્રચારનો શ્રીગણે શું કહેશો? આપણા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયેલ છે. બોટાદ જિલ્લાની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામાંકનની પ્રક્રિયા પૂરી થઈ છે. આજે લાઠીદળની અંદર કિસાન સંવાદના કાર્યક્રમ અંતર્ગત અમારા ગુજરાત પ્રદેશના કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા એની ઉપસ્થિતિની અંદર આજે કિસાનોના સંવાદનો કાર્યક્રમ યોજાયો છે. અમારા બોટાદ જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર બોટાદની અંદર નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી લડાવવા જઈ રહી છે. મોદી સાહેબના નેતૃત્વમાં, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કિસાન, મહિલા, ગરીબ, યુવાનને કેન્દ્રમાં રાખી અને એ કેવી રીતે આગળ વધે એ પ્રકારના નેતૃત્વ હેઠળ આજે દેશ એક નવા સ્વરૂપે અને વિકસિત ભારત સ્વરૂપે આજે આગળ વધી રહ્યો છે. પિનથી લઈને સ્પેસ શટલ સુધી આજે ભારત આત્મનિર્ભર બની રહ્યો છે. સુરક્ષાના સંસાધનોમાં આજે ભારત એ શક્તિશાળી બની રહ્યો છે. છેવાડાના લોકો સુધી મોદી સાહેબના નેતૃત્વમાં દરેક યોજના પહોંચી છે. એમના જીવનમાં બદલાવ આવ્યો છે. ત્યારે આ વિકાસની વાત લઈ અમે સમગ્ર બોટાદમાં અમે જવાના છીએ. દિન દુખિયાની સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા એની સાથે રહ્યો છે. કોરોના જેવા સમયની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા એમની સાથે રહ્યો છે. ત્યારે દેશમાં વિકાસ આગળ વધે અને લોકોને યોજનાનો લાભ મળે, ભારત આત્મનિર્ભર બને એ પ્રકારે અમારા કાર્યકર્તા વિકાસની વાત લઈને મત માંગવા જવાના છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આ સમગ્ર ચૂંટણી છે એ લડાવવા જઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ અને અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વની અંદર અમે વિકાસની વાત લઈ અને ખૂબ મોટી લીડથી અમે જીતશું. અને દરેક સમાજના લોકો, દરેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, પૂર્વ પદાધિકારી અને હજારો કરોડો કાર્યકર્તાઓ સાથે અમે આ મેદાનમાં ઉતરી અને ખૂબ સારી લીડથી અમે જીતવાના. ઢોલ નગારા સાથે સ્વાગત કાર્યક્રમમાં કેવો ઉત્સાહ? ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર થયેલા ઉમેદવારો એમના સ્વાગત માટે, એમના અભિનંદન માટે દરેક ગામડે ગામડે ઢોલ નગારા વગાડી અને ઉત્સાહપૂર્વક આ ચૂંટણી પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છે. ત્યારે અમારા ઉમેદવારો પણ ખૂબ સારી લીડથી જીતે એવી હું હૃદયથી એમને શુભેચ્છાઓ આપું છું. અમારા હજારો કાર્યકર્તાની મહેનત તપથી ભારતીય જનતા પાર્ટી એક મોટા વટવૃક્ષ તરીકે આજે ઉભરી છે. ત્યારે હજારો કાર્યકર્તાની મહેનતથી અમે ખૂબ સારું પરિણામ લાવશું. હિરેનભાઈ, આજે બોટાદ જિલ્લામાં ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ, કેવા પ્રકારના આયોજન, કેવા વિસ્તારનો પ્રચાર પ્રસાર અને કેવી કાર્યકર્તાઓ સાથે ઉત્સાહ સાથે કેવો કાર્યક્રમનો ઉત્સાહ? આજે ગુજરાત કિસાન મોરચા દ્વારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ કિસાન મોરચાએ બોટાદની અંદર કષ્ટભંજન દેવ દાદા, સારંગપુર હનુમાનજી દાદાના દર્શન કરીને લાઠીદળ ગામથી કિસાન સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ગુજરાતના તમામ ગામોની અંદર
કિસાન મોરચા દ્વારા ખેડૂતો સાથે કિસાન સંવાદના કાર્યક્રમો થશે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે સરકારના વિકાસના કામો થયા છે, છેવાડાના માણસની ચિંતા કરવામાં આવી છે, આ કામની વાત, આ વિકાસની વાત ગુજરાતના ખેડૂતો સુધી, ગુજરાતના ગામડાઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ એ કિસાન મોરચાના માધ્યમથી થવાનો છે. આજે લાઠીદળ ગામે ભારત સરકારના મંત્રી, લોકપ્રિય સાંસદ નીમુબેન બામણીયા સાહેબની ઉપસ્થિતિ અને મયુરભાઈ પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને કિસાન મોરચાની ટીમ દ્વારા આજથી બોટાદના લાઠીદળથી આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં